નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત. આપ જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી. છેલ્લા 15 દિવસથી રાજકીય પક્ષો દેશમાં મણિપુરનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. વિપક્ષો એક બાદ એક સરકારને સવાલ પૂછી રહ્યા છે અને સરકાર છે તે વિપક્ષોને જવાબ આપી રહ્યા છે. પણ મણિપુર મુદ્દે આખરે શું થયું તે કોઈ જાણતું નથી. પણ આ બધાની વચ્ચે જે ચોમાસું સત્રમાં અનેક જે બિલો પસાર થયા અને થઈ રહ્યા છે તેમાં સૌથી મહત્ત્વના બિલોનું લોકોએ નજરઅંદાજ કર્યા છે. આ બિલો ઉપર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલાં જે વાત કરીએ આ બિલોની, તો તેમાં સગીરા પર રેપ અને મોબ લિન્ચિંગ આ સૌથી મોટા દેશના મહત્ત્વના મુદ્દા અને મહત્ત્વના ક્રાઇમ ગણીએ છીએ. તેની એ જ છે કે છાસવારે મોબ લિન્ચિંગ એટલે ટોળા દ્વારા કોઈ પણ વ્યક્તિને મારી નાખવો અથવા તો તેને હુમલો કરીને હોસ્પિટલ પહોંચાડી દેવો, તે એક દેશની પેટર્ન બની ગઈ હતી. આ બધાની વચ્ચે જનતા માટે ઉપયોગી ખૂબ જ 3 બિલો છે તે સાબિત થઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે લોકસભામાં 3 નવા બિલ રજૂ કર્યા હતા. એમાં ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023 અને ભારતીય પુરાવા બિલ 2023નો સમાવેશ થાય છે. આ બિલો ભારતીય દંડ સંહિતા, IPC, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર અને બ્રિટિશ યુગના એવિડન્સ એક્ટનું સ્થાન લેશે. આ ત્રણેય બિલ સંસદીય સમિતિને ચકાસણી માટે મોકલવામાં આવશે. આ બિલોમાં મોબ લિન્ચિંગ અને સગીર સાથે બળાત્કાર માટે મૃત્યુદંડની જોગવાઈ રાખવામાં આવી છે. આ ઉપરાંત રાજદ્રોહ સંબંધિત મામલાઓમાં પણ ફેરફાર કરવામાં આવે છે. જૂના કાયદાઓનું ધ્યાન બ્રિટિશ વહીવટીતંત્રને મજબૂત અને રક્ષણ આપવાનું હતું. તેમના દ્વારા લોકોને સજા કરવામાં આવી ન હતી. 1860થી 2023 સુધીમાં દેશની ફોજદારી ન્યાય પ્રણાલી બ્રિટિશ કાયદા અનુસાર હતી. નવા બિલનો હેતુ સજા માટે નહીં પરંતુ ન્યાય માટેનો છે. નવા બિલથી શું બદલાશે આવવો જોઈએ. નવા બિલમાં દેશદ્રોહની જોગવાઈઓને સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. તેના બદલે IPCનું સ્થાન લેશે. મોબ લિન્ચિંગ અને સગીરો પર બળાત્કારના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવશે. સનદી અધિકારીઓ સામે કેસ ચલાવવા માટે 120 દિવસની અંદર પરવાનગી આપવી પડશે. દાઉદ ઇબ્રાહિમ જેવા ફરાર ગુનેગારો સામે તેમની ગેરહાજરીમાં પણ હવે કેસ ચાલશે. જે કેસમાં સજા 7 વર્ષ કે તેથી વધુ હોય, ફોરેન્સિક ટીમે ગુનાના સ્થળની મુલાકાત જેવી જરૂર રહેશે. અલગતાવાદી પ્રવૃત્તિઓ એટલે આતંકીઓ, સશસ્ત્ર બળો, દેશની સાર્વભૌમત્વ, એકતા અથવા અખંડિતતાને જોખમમાં મૂકતા ગુનાઓને સૂચિબદ્ધ કરાશે. મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ પર વિશેષ ધ્યાન અપાશે. આતંકવાદી પ્રવૃત્તિઓ અને સંગઠિત અપરાધોને કડક સજાની જોગવાઈ સાથે જોડવામાં આવ્યા છે. ખોટી ઓળખ આપીને સેક્સ કરનારી વ્યક્તિને પણ ગુનાની શ્રેણીમાં રાખવામાં આવી છે. આ સૌથી અગત્યનું છે. બીજું મહત્વનું છે, બિલમાં દેશદ્રોહની જોગવાઈની વાત છે. હવે દેશદ્રોહની જોગવાઈઓ ખતમ થઈ જશે. નવા કાયદા નાગરિકોના અધિકારોના રક્ષણની ભાવના લાવશે. તેમનો ઉદ્દેશ સજા નહીં પરંતુ ન્યાય હશે. બિન પ્રતિબદ્ધતાની ભાવના પેદા કરવા માટે સજા આપવામાં આવશે. નવા બિલમાં દેશદ્રોહની જોગવાઈઓને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે, જે IPCનું સ્થાન લેશે. આ સિવાય મોબ લિન્ચિંગના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે 2022માં રાજદ્રોહના કાયદાને સસ્પેન્ડ કરી દીધો હતો. ત્યારબાદ કોર્ટે આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી પુનઃ પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી IPCની કલમ 124A હેઠળ કોઈ કેસ નોંધવામાં આવશે નહીં. એ જ સમયે કાયદા પંચે પણ કહ્યું હતું કે તેને IPCમાં જાળવી રાખવાની જરૂર છે. કેન્દ્ર સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂકને નિયંત્રિત કરવા માટે પણ રાજ્યસભામાં એક બિલ રજૂ કર્યું હતું. બિલ મુજબ કમિશનરની નિમણૂક 3 સભ્યની પેનલ દ્વારા કરવામાં આવશે, જેમાં PM, લોકસભામાં વિપક્ષના નેતા અને મંત્રીમંડળના મંત્રી સામેલ હશે. એમાં સુપ્રીમ કોર્ટ નહીં હોય. રાજ્યસભામાં કોંગ્રેસ, આપ અને અન્ય વિપક્ષી દળોએ આ બિલનો વિરોધ કર્યો છે. વિરોધ પક્ષોએ કહ્યું છે કે સરકાર બંધારણીય બેન્ચના આદેશ વિરુદ્ધ બિલ લાવીને સુપ્રીમ કોર્ટને નબળી બનાવી રહી છે. સુપ્રીમ કોર્ટે માર્ચ 2023માં એક આદેશમાં કહ્યું હતું કે CECની નિમણૂક વડાપ્રધાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ અને વિપક્ષના નેતાની સલાહ પર રાષ્ટ્રપતિ દ્વારા થવી જોઈએ. આ તમામ બાબતો છે તે નવી બિલમાં નહીં હોય. આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ જે મહાનુભાવો જોડાય છે. મારી સાથે પ્રકાશ ઉપાધ્યાય છે, ભાજપના નેતા, સાથે કોંગ્રેસના નેતા છે રત્નાબેન વોરા, સાથે હાઈકોર્ટના એડવોકેટ નિસર્ગ ત્રિવેદી, સોનલ જોશી, રુઝાન ખંભાતા, સામાજિક કાર્યકર, અને ભરતભાઈ તીર્થપાળ એ પણ આપણી સાથે જોડાશે. શરૂઆત આપણે કરીશું પ્રકાશ ઉપાધ્યાયથી. પ્રકાશભાઈ, જે 3 બિલો લાવ્યા છે, સૌથી અગત્યની વાત એ છે કે સગીરા ઉપર ગેંગરેપ, આ દેશમાં આ પ્રકારના કિસ્સાઓ ખૂબ જ વધ્યા હતા, ત્યારે સરકારે ધ્યાનમાં લીધું છે ને આ પ્રકારના ગુનેગારોને કોઈ પણ કારણે સરકાર બક્ષવા માંગતી નથી. અને બીજો બનાવ છે મોબ લિન્ચિંગ,
ચાહે ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, બિહાર હોય, રાજસ્થાન, અનેક સ્થળોએ આ પ્રકારના મોબ લિંચિંગના જે બનાવ બન્યા હતા, તો તેમાં હવે મૃત્યુદંડની સજાની જોગવાઈ એટલે કે ફાંસી થશે. સૌપ્રથમ તો મનોજભાઈ, આપને અને કેટીવીના દર્શકોને મારા કો પેનલિસ્ટને રામ રામ, વંદે માતરમ. તમે આજે ગોરાઓના જૂના કાયદા હતા એ કાળા કાયદાઓ હતા. એમાં કાળા કાયદા એટલે કહું છું, ગોરાઓ એટલે અંગ્રેજોના કાળા કાયદા એટલે કહું છું કે એમાં દંડની જોગવાઈઓ વધારે હતી, ન્યાય ઓછો હતો, દંડ વધારે હતો. અને હું એ માટે હવે આપણા ગૃહમંત્રી શ્રી અને નરેન્દ્ર મોદી સાહેબની એનડીએની ભાજપની સરકારને દિલથી અને ઐતિહાસિક નિર્ણય કરવા માટે અભિનંદન આપું છું. અને ભારતની 140 કરોડની જનતા આ નવા કાયદાના કારણે ઝડપી ન્યાય મળશે અને તટસ્થ ન્યાય મળશે અને ડિજિટલી પ્રોસેસથી આ બધું હવે થવાશે. આ 3 કાનૂનોની એક આત્મા હશે. અંગ્રેજોના ઉદ્દેશથી ભારત ઉપર જુલમી કાયદા દ્વારા દંડ દેવાના કાયદા હતા, ન્યાય દેવાના નહીં. આ નવા કાયદાઓથી ક્રિમિનલ જસ્ટિસમાં આમૂલ પરિવર્તન આવશે, જેની કેટલાય વર્ષોથી માગ હતી. 18 રાજ્યો, 6 સંઘ આપણે શાસિત પ્રદેશો અને સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને 5 ન્યાયાધીશ અકાદમી લોના 21 જેટલા વિશ્વવિદ્યાલયોના 142 સંશોધન, 270 વિધાયક તેમજ જનતાના સુઝાવોને ધ્યાનમાં રાખીને આ 4 વર્ષની આખી પ્રોસેસ હતી. અને એમાં જે નિર્ણયો આવ્યા કે ભાઈ આટલા સુધારા નવા કાયદામાં કરવા જોઈએ. જે વખતે કાયદા બન્યા હશે, જે વર્ષોમાં અંગ્રેજો કાયદા લાવ્યા છે, એ વખતનો સમાજ જુદો હતો. પછી તબક્કા દસકા પ્રમાણે 70 વર્ષમાં તમે જુઓ તે વસ્તી વધારો દેશમાં થયો અને નવા ગુનાઓ નોંધાતા રહ્યા. આતંકવાદ જેવા, મોબ લિંચિંગ જેવા, પછી નાની દીકરીઓ પરના બળાત્કારો, આ બધા જેટલા ગુનાઓ અને ગુનેગારોની માનસિકતા જે હતી એમના પર અંકુશ લાવવા માટેનો અમિત શાહજીએ જે કાયદા લાવ્યા છે એને હું વધાવું છું અને અભિનંદન આપું છું. જી, આપણી સાથે રત્ના વોરા પણ જોડાયા છે, હાઈકોર્ટના એડવોકેટ અને કોંગ્રેસના નેતા પણ છે. નમસ્કાર રત્નાબેન, આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો. અવાજ આવે છે? જી જી બોલો. ઓકે, હવે જો એક વસ્તુ છે કે એઝ અ કોંગ્રેસ પર્સન હું સૌથી પહેલા એ કહેવા માંગીશ કે આ શું કહેવાય છે, આ જે કાયદાઓ છે ને તમે કંઈક રીપ્રોડ્યુસ તો કરી શકતા નથી, પણ એટલા માટે તમે રિપ્લેસ કરી દો છો. કાયદા લાવ્યા છો, નવા કાયદા એટલે નામ જ બદલાવ્યું છે. અને આ જે તમે ઇન્ડિયન પિનલ કોડ 1860 હતું એની બદલે તમે ભારત ન્યાય સંહિતા 2023 એટલે કે પીએનએસ કરી દીધું. પછી કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1898 હતું એને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા પીએનએસ કરી દીધું. હવે ઇન્ડિયન એવિડન્સ એક્ટ જે 1872 હતું એને તમે પછી ભારતીય સાક્ષ્ય કરી દીધું. કહેવાનો મારો મતલબ એ છે કે આ તો જે જૂની દીવારનું પ્લાસ્ટર કાઢીને નવું પ્લાસ્ટર કર્યું અને રંગ રોગન કરીને પછી તમે લાવી દીધું. એમાં કોઈ બહુ મોટી વાત નથી. અને બીજી વાત કહું છું કે કાયદા તો ગમે તેટલા સારા લાવો, પરંતુ કાયદાનું ખરેખર અમલીકરણ થાય છે ખરી? તમને એક એક્ઝામ્પલ આપું છું. આપણા અમૃત મહોત્સવના ગઈ 15મી તારીખે ગુજરાતના જ બિલ્કિસ બાનુ કેસના અપરાધીઓને જેને સુપ્રીમ કોર્ટ સુધી બેચારી લડી કેસ, એના જે અપરાધીઓ હતા એમને રેમિશનના નામે તમારી સરકારે છોડી મૂક્યા, એટલે કે ભાજપની સરકારે છોડી મૂક્યા. તો શું ફાયદો થયો અને શું મતલબ રહ્યું? આવું ખાલી લોકોના માટે તમે મોટી મોટી વાતો કરવા માટે જ આ બધું ચેન્જીસ લાવો છો. અને એટલું જ નહીં, એ છોકરીને જે હત્યા થઈ ગઈ હતી અને એ લોકોને વધાવવામાં આવ્યા, ફૂલા તોરણ કરવામાં આવ્યા, તો આ બધું કોઈ મતલબ નથી. તમે કાયદો લાવો પરંતુ કાયદાનું અમલીકરણ ના કરી શકો તો એવા કાયદાનું કોઈ મતલબ નથી. હું આજે તમને યાદ કરાવું, ડોક્ટર ભીમરાવ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર જે બંધારણ રચયિતા છે એમણે પણ એ જ કહ્યું હતું કે બંધારણ ગમે તેટલું સારું હશે પરંતુ જો બંધારણને અમલીકરણ કરનારા લોકો એને બરાબર અમલીકરણમાં નહીં લાવે તો કોઈ પણ બંધારણ એનું કોઈ અર્થ રહેતું નથી. તો આ મારું એવું જ કહેવું છે કે હવે તમે કીધું કે પહેલા 90 દિવસની અંદર તપાસ પૂરી થઈ જતી હતી, હવે 180 દિવસ થવાના છે. હવે 180 દિવસનો તપાસનો કોઈ મતલબ જ નથી, કારણ કે જે તપાસ શરૂઆતના તબક્કે થઈ જતી હોય છે એ તપાસ થાય છે
અને બીજું કે અહીંયા તમે એક બીજો કાયદો આમાં ચેન્જીસ કરવા માંગો છો કે ભાઈ અહીંયા સોલિટરી કન્ફાઇનમેન્ટ. હવે સોલિટરી કન્ફાઇનમેન્ટ માટે 1978 માં સુનિલ બત્રા વર્સિસ દિલ્હી એડમિનિસ્ટ્રેશનનું કેસ છે. એમાં જસ્ટિસ કૃષ્ણા અય્યર સાહેબે ઓલરેડી કીધું હતું કે ગમે તેટલો ખૂંખાર કેદી પણ કેમ ના હોય પરંતુ એને સોલિટરી કન્ફાઇનમેન્ટમાં ના મૂકી શકાય. છતાં આપણે તમે સોલિટરી કન્ફાઇનમેન્ટની વાત અહીંયા લઈ આવ્યા છો. 90 દિવસના બદલે 180 દિવસની વાત લઈ આવ્યા છો. પછી આવે છે કે ઇન ધ એબ્સેન્ટ ઓફ એક્યુઝ પર્સન, ઇન ધ એબ્સેન્ટ ઓફ એક્યુઝ પર્સન ઓલ્સો ટ્રાયલ કેન બી હેલ્ડ. અરે ભાઈ, ટ્રાયલ હેલ્ડ કરી દેશો, સજાએ સંભળાવી દેશો, પરંતુ જ્યારે અપરાધીને તમે પકડીને લાવી નથી શકતા તો પછી ટ્રાયલ ચલાવવાનું ક્યાં મતલબ રહી ગયું? તો આ એક વસ્તુ છે. પછી અહીંયા હું તમને કહું છું કે સેડિશન લો. હવે સેડિશન લોમાં 124A તમને હટાવી દીધી, ખાલી નામ જ હટાવી દીધું. બાકી તમે એને 150 એકરનું નામ નખાઈને પછી એને તો મૂકવાના જ છો. ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ તમે ગમે તે રીતે પણ કરણગત તો થવાની જ છે. હવે મોબ લિંચિંગ, મોબ લિંચિંગમાં તમે જે ફાંસીની સજા લાયા છો એ હું આવકારું છું, બહુ સારું છે. પણ ખરેખર મોબ લિંચિંગ કરનારા કે ઉશ્કેરણી કરનારા એવા લોકો પોલીસ પકડશે ખરી? એ મોટો પ્રશ્ન છે. આજે તમે જોયું શું મણિપુરમાં કાયદો નહોતો? આ મણિપુરમાં જે થયું, શું એની અંદર પોલીસ નહોતી? એમાં લો એન્ડ ઓર્ડર નહોતું, આઈપીસી નથી, સીઆરપીસી નથી, છતાંય મણિપુરમાં પોલીસે જાણે જોઈને જે થતું હતું એ થવા દીધું. તો પછી આ બધા કાયદાઓ ખાલી કપડાં બદલવાના કોઈ મતલબ નથી હોતા. તમારી નીયત સારી હોવી જોઈએ. બીજી વાત, ગુજરાતના સંદર્ભમાં હું વાત કરું. ગુજરાતમાં પ્રોહિબિશન એક્ટ છે, બધા જાણે છે. પ્રોહિબિશન એક્ટ વર્ષોથી છે, જ્યારથી આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ પડ્યું ત્યારથી પ્રોહિબિશન એક્ટ તો છે જ છે, અને પહેલાથી પણ હતું. તો આ પ્રોહિબિશન એક્ટ હોવા છતાંય આજની તારીખમાં જ્યાં જુઓ ત્યાં જેને જોઈએ તેટલું અને જે જગ્યાએ જોઈએ ત્યાંથી બધા દારૂ મળી જ જાય છે. ખુલ્લેઆમ દારૂ મળે છે, બધા જાણતા હોય છે, પોલીસ પણ જાણતી હોય છે. છતાંય આ દારૂના સ્ટેન્ડ તો ચાલતા રહે છે. પોલીસના ડિપાર્ટમેન્ટ જાય છે ને મોટા અધિકારીઓથી લઈને એમપી એમએલએ બધા જોડે જાય છે. જી, ફરી આપણી પાસે આવીશ. આપણી સાથે નિસર્ગ ત્રિવેદી પણ જોડાયા છે, હાઈકોર્ટ એડવોકેટ. નમસ્કાર નિસર્ગ સર. જી નમસ્કાર. વાત આપણે ચાલી રહી છે કે કાયદા છે તે નવા છે ને એ છે કે સમાજમાં એક તો ગુનેગારોમાં એક ખોફ ઊભો થશે કે આવા ગુનાઓ કરવા એ આસાન નહીં રહે. અને જે વાત છે કે સગીરા ઉપર રેપ અને મોબ લિંચિંગ જે તાજેતરમાં દેશમાં આ બનાવોએ માજા મૂકી હતી, હવે તેમના માટે મૃત્યુદંડ છે. કેટલો ફરક પડશે આ નવા કાયદાથી? જી બિલકુલ. જો આપણે થોડું વિસ્તૃતમાં જઈએ તો આ બધા કાયદા જેમ ઇન્ડિયન પિનલ કોડ 1860 જે ઓલરેડી પોણા 200 વર્ષથી હિન્દુસ્તાનમાં અસ્તિત્વમાં હતો, અત્યાર સુધી બીંગ એ નોન પોલિટિકલ પર્સન, જે હું તમને લીગલ પર્સન તરીકે જણાવું તો અત્યાર સુધી જ્યાં જ્યાં હિન્દુસ્તાનમાં ચેન્જીસ એટલા થતા હોય કે આપણો દેશ સ્ટેટસ કો મોડમાં હતો. સ્ટેટસ કો મોડ એટલે કે જેમ યથાવત પરિસ્થિતિ થોડુંક કરીને ચાલતું હતું. એટલે ઓફકોર્સ ધીસ ઇઝ અ સબસ્ટેન્શિયલ મૂવ. કારણ કે અપાર્ટ ફ્રોમ આ જે નવા બિલ જે પેશ કરવામાં આવ્યું છે ને, જે એના પ્રમાણે આગળ જશે ને થશે, એના કરતા બી જે રેરાનો કાયદો આવ્યો, કે જીએસટી નો કાયદો આવ્યો, કે ઘણા બધા સ્ટેટના એમેન્ડમેન્ટ આવ્યા લોઝમાં, સેન્ટ્રલ એમેન્ડમેન્ટ જે નવા સ્ટેટ્યુટ બન્યા, વિચ ઇઝ ઓલવેઝ અ વેલકમ મૂવ. કારણ કે એવું લાગી રહ્યું છે કે દેર ઇઝ સમવન, એક બહુ મૂળભૂતે સ્ટ્રોંગ સરકાર, એ સેક્શન 370 હોય, આર્ટિકલ 370 હોય, કે બધી જગ્યાએ ક્યાંક કંઈક ચેન્જીસ થઈ રહ્યા છે, વિચ ઇઝ ઓલવેઝ ડેફિનેટલી એ વેલકમ મૂવ. આ મૂળભૂતે કાયદાની જે પરિભાષામાં જોવા જઈએ તો આ જે નવો કાયદો આવ્યો છે એનું પર્પસ છે ન્યાય આપવો, જસ્ટિસ આપવો, ના કે ઓનલી પનિશમેન્ટ સુધી સીમિત કરવો. અને પનિશમેન્ટ પણ એવી કરવી જે સ્ટોપેજ ઓફ ક્રાઇમ, એટલે કે ગુનાહિત પ્રવૃત્તિ આગળ જતા અટકાવવામાં આવે, એ પર્પસથી આપવામાં આવે છે. આનો આખો કોન્સેપ્ટ જોઈએ કે આ જે કેપિટલ પનિશમેન્ટ એટલે કે ડેથ, એની વાત કરવામાં આવી છે, તો પહેલા એ રેરેસ્ટ ઓફ ધ રેર કેસીસમાં આપવામાં આવતું હતું. અત્યારે મોબ લિંચિંગ અને રેપ એટલે સેક્શન 101 સબસેક્શન 2 અને સેક્શન 63 થી કવર કરવામાં આવ્યું છે આ નવા કાયદા મુજબ, વિચ ઇઝ ડેફિનેટલી અ ગુડ સ્ટેપ, સ્ટેટિંગ કે આ એક સાઉથ સ્ટેપ એટલે છે કારણ કે આના લીધે
લોકોમાં એક જાગૃતતા, એક ડર અને એક પ્રોપર સમાજની પ્રોપર રચના, એના માટે આ બહુ ઉપયોગી વસ્તુ જી રહેશે. નિશક છે, ફરી આપની કારણ કે પાસે આવીશ. તમે ફરી આપની પાસે જ આપણી સાથે જી, બીજા ગેસ્ટ પણ જી, છે. આપણી સાથે જી, સોનલ જોશી પણ જી, હાઈકોર્ટ જી, એડવોકેટ જી, જોડા છે. નમસ્કાર જી, સોનલબેન. જી. નમસ્કાર મનોજભાઈ. જે આપણા પેનલિસ્ટે પણ કીધું કે સજા નહીં પણ ન્યાય આપવાનો એ સૌથી મોટો હેતુ છે સરકારનો અને ન્યાયાલયનો હોવો જોઈએ. એક વાત છે કે 1860થી લઈને આપણે 2023 સુધી આ બંધારણની કલમોનો અભ્યાસ, એના પાના ઉઠલાવા જરૂરી છે. કારણ કે સમયની સાથે તમે જોશો કે ક્રાઇમની મોડસ ઓપરેન્ડી પણ બદલાતી રહી છે. ગુનેગારો પણ એની જે ક્રાઇમ કરવાની પદ્ધતિ પણ બદલાઈ રહી છે. તો શક્ય છે કે સાથોસાથ આપણી ન્યાય આપવાની પદ્ધતિ અને નવી નવી કલમો પણ ઉમેરવી જરૂરી છે. આજે નવી જે બિલ લાવ્યા છે તેનાથી શું સમાજમાં અસર થશે? જેમ નિશકભાઈએ કીધું એમ હું પણ આવકારું છું. એટલીસ્ટ કોકે કશુંક તો ઇનિશિયેટિવ લીધું, બાકી તો જેસે થે વૈસી પરિસ્થિતિમાં હતી. અને અગેન જેમ એમને વાત કરી, બીજી બધી વાતો કર્યા કરતા કે કોને શું કર્યું ને કોને નહીં કર્યું, કદાચ નામ પણ અગર બદલ્યા છે, કોઈને નથી સમજણ પડતી. અમે તો લો ફેકલ્ટી કે લો બેકગ્રાઉન્ડમાંથી આવીએ છીએ, પરંતુ જેને નથી પણ ખબર પડતી એમને એવું તો લાગશે ને કે કશું બદલ્યું. બદલવાનો અહેસાસ બહુ મહત્વની બાબત છે. કોકે આ ઇનિશિયેટિવ લીધું છે એને એપ્રિશિએટ કરીએ છીએ. જે અમિત શાહજીએ જે પણ કર્યું કે મોબ લિન્ચિંગના અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને જોયું છે કે આપણે નુહની વાત કરીએ કે જે પ્રમાણે મણિપુરમાં હિંસાની વાત કરીએ, તો આ ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં આવી કોઈ પણ હિંસા ફાટે તો લોકોને ડર લાગવો જોઈએ. અને કાયદાનો ડર જ એવો છે કે જેનાથી લોકો ડરતા હોય છે અને લોકો કોઈ પણ ઘટના કરતા હવે ડરશે કે તરત પહોંચી ગયા અને સડનલી કોઈએ ચોરી કરી છે, કે નાનો રૂમાલ ચોરી કર્યું કે 50 રૂપિયાની ચોરીમાં કોઈને રેસી નાખવામાં આવે, ન થવું જોઈએ એના માટે ફાંસીની જોગવાઈ કરી છે, તો એને વેલકમ કરીએ છીએ. જે રાજદ્રોહની વાત હતી કે એને ચેન્જીસ કર્યું છે એને પણ વેલકમ કરીએ છીએ. જે પણ વસ્તુ છે એ એક જ સડનલી કંઈ ઊભું નથી થઈ ગયું, એના પાસે થોટ પ્રોસેસ છે, એના પર વિચારણા કરવામાં આવી છે. 370 દૂર કરવામાં આવી હતી તો એના માટે ખૂબ જ મહેનત કરો. રેરા આવ્યું છે, જે ફાયદો છે એ લોકોનો ફાયદો થયો છે. જીએસટી નો કાયદો લાવ્યા છે તેમાંથી લોકોનો પણ ફાયદો છે અને ગવર્મેન્ટે પણ ફાયદો છે. એટલે ક્યાંક ને ક્યાંક જે પણ સારા મૂવ લેવામાં આવ્યા છે એને એપ્રિશિએટ કરવા જોઈએ. સામે ચાલીને એપ્રિશિએશન હોવું જોઈએ. નહીં કે આપણે બીજા લૂપહોલ કરી કે શું થયું શું નહીં. અત્યાર સુધી જે થયું એ થયું, પરંતુ આ બદલવાની કંઈ કશું નવું કરવાની હિંમત તો છે ને. પેલું પકડવાની જે પહેલો સ્ટેપ લેવા માટેની એક ઇનિશિયેટિવ તો લેવામાં આવે છે ને, એને એપ્રિશિએટ કરીએ છે. અને ખરેખર કેમ નહીં, અગર હિન્દી ભાષાનો જે પ્રમાણેની વાત છે, CRPC કોડ ને બધું બદલાય અને આપણી પોતાની લેંગ્વેજમાં આપણા પોતાની વાત હોય, શેના માટે હવે દેશ આઝાદ થઈ ગયો 1860 ને 1947, એટલા પછી પણ નથી બદલાયું. આટલા વર્ષો પછી જો કોઈ ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે તો એને એપ્રિશિએટ કરીએ છીએ અને ખૂબ જ ખુશ છીએ. અને જરૂરી છે, આપણે મોડર્નાઇઝેશન, સાયબર એક્ટ પહેલા નહોતો, આવા નવા ઇસ્યુઝ આવી રહ્યા છે જે પ્રમાણે અત્યારે ડિજિટલ ડિટોક્સ ક્યાંય હતું કે જોયું હતું કે આવું કોઈ ડિટોક્સ આવશે? કે લોકો ફોન, હજી તો ફોન માટેના કાયદા આવશે, બાળકો માટેના ચીને મૂક્યું કે 18 વર્ષથી નીચેના બાળકો 1 કલાક કે 2 કલાક ફોન વાપરી શકશે, એવા બી કાયદા અહીંયા એડ થશે. OTT માટેના બી આવશે. પહેલાના જમાનામાં ટીવી લિમિટેડ હતું, કેમ અત્યારે બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટ. એટલે સમયાંતરે કાયદાઓ આવવા જોઈએ. અને આ ખરેખર એક બહુ મોટું ઐતિહાસિક 370 પછીનું આ પણ એક ઐતિહાસિક પગલું છે. એને જી સોનલબેન, દેર આયે દુરસ્ત આયે. આપણે સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા પાસે જઈશું. જી રુઝાનબેન નમસ્કાર. નમસ્તે સર. આપણે કહીએ કે દેર આયે દુરસ્ત આયે, આપણે વાક્ય વારંવાર વાપરીએ છીએ. એટલે કોઈકે તો આ વિચાર્યું કે સમયની સાથે કાયદા પણ બદલાવા જોઈએ અને સમાજમાં જે પ્રકારની ક્રાઇમની, ગુનાખોરીની જે પેટર્ન ચાલી રહી છે તો તેને લઈને ગુનેગારોને પણ સજા મળવી જોઈએ. સર, હું જેટલું શું કહેવાય લો સમજુ છું અને આપણે ઇન્ડિયન લો સિસ્ટમ સમજુ છું, અને મને એટલા થોડું વધારે સમજ આવી જ્યારે નિર્ભયા કાંડ થયું. અને નિર્ભયા કાંડ વખતે એવું કહેતા હતા કે ભાઈ આપણી જે જ્યુડિશિયરી સિસ્ટમ છે, બ્રિટિશ ટાઈપની વાત કરું, કારણ કે ઓબ્વિયસલી અગર આઈપીસી ને CRPC ની એ વખતની વાત કરીએ તો આપણે ત્યાંની જ વાત કરીએ, બરોબર. તેના પછી આપણે ઇન્ડિયન પિનલ કોડ નામ આપ્યું ને જે બી નામ આપ્યું. તો આપણી જે સિસ્ટમ છે એ વખતની, ઇટ ઇઝ નોટ ઓફ રિવેન્જ. આવર સિસ્ટમ ઇઝ નોટ ઓફ રિવેન્જ. આપણી સિસ્ટમ એ છે કે આપણે સામેવાળાને કઈ રીતે સુધારી શકીએ. ધેટ ઇઝ આવર સિસ્ટમ. અને એ સિસ્ટમ પર જેટલું આજ સુધી મેં જેટલો લો સમજ્યો છે, એ લો એ કહે છે કે આપણે સામેવાળો કોઈ ગુનો કરે તો આપણે એને સુધારવા માટે જેલમાં નાખીએ, પનિશમેન્ટ આપીએ, ગીતાના પાઠ કરાવીએ. જે તમે કહો બધા જેલમાં તો આ બધા જતા જ હશે, એટલે એ લોકોને ખબર છે કે સુધારો કરે, એને સ્પિરિચ્યુઅલ એ કરાવીએ, એને કાઉન્સેલિંગ કરાવીએ કે ભાઈ તેમ કરીએ, એને અંદરથી ફિલિંગ થાય કે હા મેં ખોટું કર્યું, મારે નહોતું કરવું. સાથે સાથે એને પનિશમેન્ટ તો મળે છે, એવું નથી કે એને પનિશમેન્ટ નથી મળતું.
સર ઘણીવાર ગુસ્સામાં હું પોતે પેલું સોરી બહેનો જોડે જ્યારે અન્યાય થાય ત્યારે અમને ગુસ્સો આવે. અમે પેલા શું કહેવાય પેલા સાઉદીના લોસ કહીએ, આંખ સામે આંખ ને કાન સામે કાન, અમે બોલીએ છીએ, ના નથી પાડતા. પણ એકચ્યુઅલી એ જે આખી સિસ્ટમ છે એક રિવેન્જની સિસ્ટમ છે. હવે તમે અત્યારે જે ડિસ્કસ કરી રહ્યા છો, જે અમિત શાહજીએ કહ્યું કે ભાઈ અમે હવે સિસ્ટમ લાવી રહ્યા છીએ, એ પહેલા ખાલી કંઈક પૈસા રિલેટેડ હતી, પણ મને એવું મેં બહુ બધું જેટલું મને થોડી અહીંયા હવે લોકો સમજાઈ શકે તો બધા લોયર સાહેબો બધા જ બેઠા છે તો મને સમજાવે તો સમજી લઉં કે પહેલા કયું પૈસા વાળું હતું. આપણે યાદ છે આપણે અહીંયા અત્યારે પેલું ટ્રાફિક લાઇટ તોડે તો પેલા 5 રૂપિયાનો દંડ હતો, પછી આપણે બધા એટલે ગવર્મેન્ટે ઓબ્વિયસલી ગવર્મેન્ટ હવે 500 રૂપિયાનો દંડ કર્યો. એક્ઝામ્પલ આપું છું, જાત જાતના દંડો વધાર્યા. એટલે એક્ઝામ્પલ એટલા માટે કે મને હજી બી એ સમજ નથી પડતી કે બ્રિટિશ ઇરા વખતે એવી કેવી સિસ્ટમ હતી કે જેમાં લોકો ઇટ વોઝ નોટ અ પનિશમેન્ટ એટલે અને જસ્ટિસ એટલે જે અત્યારે જે આ બધા વર્ડ્સ એટલે મારો પોઈન્ટ મને સમજવું છે એટલા માટે હું વાત કરી રહી છું, કારણ કે મને એક્ઝામ્પલ્સ એ મેં જેટલું સમજ્યું મેં એક્ઝામ્પલ્સ મને ના મળ્યા. જેને કે મેં તમને એક્ઝામ્પલ આપ્યા આંખ સામે આંખ, દેટ ઇઝ અ રિવેન્જ સિસ્ટમ. યા મેં જે અત્યારે એક્ઝામ્પલ આપ્યા કે ભાઈ આપણી જે સિસ્ટમ છે કે ભાઈ સામેવાળાને જેલમાં મૂકીને મેં કહું કે એને આપણે રિહેબિલિટ ઇઝ નોટ ધ રાઇટ વર્ડ બટ સમથિંગ લાઈક ધેટ કે આપણે એને કરી શકીએ. એટલે એક તો પહેલા મારે એ પોઈન્ટ સમજવું છે. બીજી પોઈન્ટ સમજવું કે જ્યારે રાજદ્રોહની વાત થતી હતી, મને યાદ છે રાજદ્રોહની એક ડિબેટ બી મેં કરી હતી એ વખતે કે રાજદ્રોહમાં એવું થતું હતું કે ટોટલ મિસયુઝ થતું હતું, કારણ કે આખું ઓપન રાખી હતી એઝ પર આવર કોન્સ્ટિટ્યુશન ને જે બી બધું હતું, તો આપણે એ પ્રમાણે કામ નહોતા કરતા. એટલે સુપ્રીમ કોર્ટ કંટાળી ગઈ, કારણ કે એ બધા દીધા તે રાજદ્રોહ. અને એનાથી શું થતું એક્ઝામ્પલ હતું આપણા પેલા હાર્દિક ભાઈનો જ એક્ઝામ્પલ આપ્યા, કારણ કે આપણા ગુજરાતના છે, પછી એ રાજદ્રોહમાં હતા અને પછી તરત પેલા શું કહેવાય પાર્ટી બદલી એટલે એમનો રાજદ્રોહ શું થઈ ગયો. એટલે પોઈન્ટ એટલે સુપ્રીમ કોર્ટ એમ કહેતી હતી કે ભાઈ આ રાજદ્રોહ તમે મિસયુઝ કરો છો અને એટલા માટે એને સ્ટોપ કરાયો હતો કે ભાઈ જ્યાં સુધી તમે આનું નવું એ ના કરો, એને રિફોર્મ ના કરો ત્યાં સુધી અમે તમને રાજદ્રોહ સ્ટોપ કરાવીએ છીએ. બીજો પોઈન્ટ એટલે સુપ્રીમ કોર્ટ વોઝ ધ પર્સન હુ સેડ કે રિફોર્મ ધીસ. ત્રીજો પોઈન્ટ મને હજી યાદ છે સાહેબ કે જ્યારે નિર્ભયા કાંડ થયું હતું, ભલે તમે ઇન્ડિયન પિનલ બ્રિટિશ ટાઈપનું કહો, પણ એ વખતે બી જ્યારે નિર્ભયા કાંડ થયું હતું આખું જસ્ટિસ વર્મા કમિશન બેઠું હતું અને એમને જે સુઝાવો આપ્યા હતા આઈ થિંક પ્રેક્ટિકલી બધા જ સુઝાવો ઓકે થઈ ગયા હતા. અને આપણી જે બહેનોનું રેપ ને એ બધું જે નવું કારણ કે એ વખતે બી આજે અગર લેટેસ્ટ 2013 ની વાત કરીએ યા 2012 ને 13, કારણ કે 12 માં થયું હતું 13 માં આપણે ચેન્જ કર્યું, તો 2013 માં બી આપણે બ્રિટિશ પોઈન્ટ ઓફ વ્યૂ થી કામ નહોતું કર્યું કે ભાઈ બ્રિટિશ સિસ્ટમમાં જ કામ કરશું. ના, એ લોકોએ આજની સિસ્ટમમાં કામ કર્યું કે જેને કે ડિજિટલ રેપ, પેલા તમે ડાયરેક્ટ શું કે ઇન્ટરેક્શન ના કરો પણ તમે કોઈક આવું કંઈક પેલું નાખો તો બી એને રેપ ગણાય. એટલે સો એવું નથી. સી વોટ આઈ વોન્ટ ટુ ટ્રાય ટુ ટેલ યુ કે સી આપણે અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં સૌથી મોટી પ્રોબ્લેમ શું છે, કારણ કે સાહેબ હું તો બિઝનેસમેન છું, સેલ્સ માર્કેટિંગ મને આવડે છે, ભલે કરીએ નહીં પણ આવડે છે, ખબર પડે છે ખરા. એટલે આખું સેલ્સ એન્ડ માર્કેટિંગ આખું અલગ રીત છે ને. આઈ એમ સરપ્રાઈઝ કે મારા લર્નેડ લોયર્સ બેઠા છે, એ લોકોને બી ખબર પડી જોઈએ કે જેમ જેમ આપણા સિસ્ટમોમાં ચેન્જ કરવાની જરૂર પડી છે આપણે ધીરે ધીરે ચેન્જ કરીએ છીએ, યસ, પણ કરી રહ્યા છે. અને ત્રીજો એ ચોથો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સાહેબ, સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જેમાં મને ખબર નથી અત્યાર સુધી શું થયું છે, કારણ કે આ નવી વાતો તો કરી પણ જે વખતે એક્ઝામ્પલ નિર્ભયા કાંડ વખતે જે લોયરોએ ગોળ ફેર્યું તો તમને બધાને ખબર છે ને કે ફાસ્ટ જસ્ટિસના નામે બી 8 કે 9 કે કેટલા વર્ષો પહેલા 10 વર્ષ 8 કે 9 વર્ષથી 10 વર્ષ લાગ્યા કે 7-8 વર્ષ લાગ્યા દીકરીને જસ્ટિસ આપવા માટે. કેમ? કારણ કે આપણા જે લોમાં લૂપહોલ્સ છે, તો એ જ વખતે કોર્ટે બૂમ પાડી કે ભાઈ તમે આને રિફોર્મ કરો, સંશોધન કરો અને આને ચેન્જ કરો. એટલે હવે મારી એવી અપેક્ષા છે કે જે રીતે લોયરો મિસયુઝ કરે છે આપણી સિસ્ટમને, જે લૂપહોલો મિસયુઝ કરે છે, નોટ અધર તારીખ પે તારીખ સિવાય બી હું વાત કરું છું. તારીખ પે તારીખ તો ઓકે અત્યારે થોડી કંટ્રોલમાં, કારણ કે એક મિનિટ કારણ કે જ્યુડિશિયરી હવે તારીખ પે તારીખ પર હવે પૈસાને દંડો કરવા લાગી છે. આઈ શુડ સેલ્યુટ ધ જ્યુડિશિયરી ફોર ધેટ. પણ જે રીતે સિસ્ટમો મિસયુઝ થાય છે લોયરોના લીધે, આઈ એમ શ્યોર, કારણ કે અત્યારે તો સાહેબ બોલ્યા છે, મેં બધા લો વાંચ્યા નથી, કોઈ કે વાંચ્યા હોય તો મને કહી શકે છે. એટલે આજની તારીખમાં જે કર્યું છે હું ના નહીં પાડું, ઇટ ઇઝ ગુડ, બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે હજી તો બહુ અંદર ડીપ સમજવાનું છે. આ તો બજેટ જેવું છે, બજેટ આવ્યું વાહ કરીએ આપણે અને પછી 2 દિવસ પછી ત્યારે લાંબી ચિઠ્ઠી વાંચે ત્યારે ખબર પડે કે શું વાહ હતું ને શું નહોતું. એટલે આપણે રુઝાનભાઈ ફરી આપની પાસે જ આપણે ચર્ચા એટલા માટે જ કરી રહ્યા છે કે કંઈક દેશમાં નવું થયું છે, કંઈક નવું થયું છે એટલે જ આપણે તેના લાભાલાભ વિશે આપણે ચર્ચા કરવા ભેગા થયા છે, એની અસરો વિશે આપણે ભેગા થયા છે કે આનાથી ફાયદો શું, નુકસાન શું. આપણે હાઈકોર્ટ એડવોકેટ ભરત તીર્થરાજ પાસે જઈશું. નમસ્કાર ભરતભાઈ.
આપનો ઓડિયો મ્યુટ છે સર, અનમ્યુટ કરો. નમસ્કાર નમસ્કાર. જે આપણે તમામ પેનલિસ્ટને સાંભળ્યા છે, આપણે સજા અને ન્યાય વચ્ચેની જે ભેદરેખા છે તેને આપણે પેનલિસ્ટો સમજાવવાનો જે પ્રયાસ કર્યા છે એ છે કે જેમ ફરિયાદીને ઉપલી કોર્ટમાં એનાથી ઉપલી કોર્ટમાં જવાનો હક છે, તેમ આરોપીને પણ અલગ અલગ સીડી આપણા ન્યાયતંત્રે જ આપી છે. લોઅર કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, પછી છેલ્લે રાષ્ટ્રપતિની આપણે કહીએ દયાની અરજી, આ બધા હકો તેને પણ આપ્યા છે. તો આ વાત એ છે કે જે નવા નવા કાયદાઓ બનાવ્યા છે તો આ આરોપીઓને પણ કોઈક તો કંઈક ફાયદો કે કંઈક નુકસાન કરાવતા હશે. આમાં આરોપીને સુધારવા માટેની તક આપવા માટેનું એક આખું જે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબે જે સુધાર જે નવો એમેન્ડમેન્ટ લાવી રહ્યા છે આઈપીસી માટે, એ સરાહનીય છે. કારણ કે જો સજાની જોગવાઈ વધારે છે 10 વર્ષથી 20 વર્ષની, એટલે સજાની જોગવાઈ વધારે તો આરોપીનો દર કહે છે. દર કહે છે. બીજું કે આ ગુના થતા અટકાવ માટેની જોગવાઈ અને એ લોકોને ન્યાય મળવા માટે ન્યાય મળે એ બહુ અગત્યની વસ્તુ છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે ન્યાયાલયને ન્યાય માંગવામાં આવતો હોય એને ન્યાય મળવો જોઈએ. એના અનુસંધાનની અંદર આ જે નવો સુધાર આવી રહ્યા છે. રાજદ્રોહની વાત છે 124 મુજબ જે ખોટી રીતે થતા હતા એના એક સુધારો 150 ની અંદર લાવી રહ્યા છે આઈપીસી. એની અંદર જો આની અંદર એની જે બી કોઈ આરોપી હોય તેને બનાવે તો ખોટી ગુનાની તાકાત હોય એને તક મળશે. આ એક નવું જે એમનું જે આ કામ કરી રહ્યા છે ગૃહમંત્રી સાહેબની અત્યારે હાલ આઈપીએસ સુધારો એ બહુ સરાહનીય વ્યક્તિ અને એમ પોતાની આવકાર પીએમ સાહેબે એ જ કીધું કે આની અંદર ગુના અને ગુનેગારોને વસ્તુ એ લોકોને ગુનો જેને સજા જે માટે આવે છે સજા માટે આવે છે પોતાના ન્યાય માટે તમને ન્યાય મળે એના અનુસંધાનની અંદર એ પગલાં ભરાઈ રહ્યા છે. આ નવો કાયદો બનાવવા માટે 3 કિલો પસાર કરવાના એના સલાહની માંગીએ છીએ અને એ અમે આવકારીએ છીએ. અને પોલિસીની અંદર કોઈ પણ આ આરોપીને દર કે છે એટલે સજાની જોગવાઈ પણ વધારવામાં આવી 10 વર્ષની જોગવાઈ કરવામાં આવી છે. બહુ સારી બાબત છે. જેથી દર કે છે આરોપીઓને જેથી કંઈ ગુના ઓછા થાય. જી ભરતભાઈ, આપણી સાથે ફરી આવીશ. આપણી સાથે પ્રકાશભાઈ પણ છે. પ્રકાશભાઈ, રતાબેન વોરાએ જે કીધું ખૂબ જ મહત્વનું, એમણે કીધું કે જે કાયદા બદલ્યા છે, કપડાં નવા એટલે લેબલ બદલ્યું છે, કપડાં એના એક છે. મનોજભાઈ, તમે કદી સીધી જલેબી ખાધી? સીધી જલેબી ખાધી છે? જલેબી સીધી હોય તો એને જલેબી ના કહેવાય. હા, એટલે આમાં શું છે, ભય વિના પ્રીત નથી. હું તમને કહું કે અમારા નરેન્દ્ર મોદી સાહેબ કે અમિત શાહ સાહેબ કે ભાજપના નડ્ડાજી અમારા કે પાટીલ સાહેબ કે ભૂપેન્દ્રભાઈ કોઈ પણ સભામાં કે ટીવીમાં એમ કે આપણે ચાલતા ચાલતા જે હાથ હલાવીએ છીએ ને, નેચરલી હલતા હોય છે, એનાથી આપણને પરોક્ષ ફાયદો થતો હોય છે કે આપણી ગળામાં, બોચીમાં અને કમરના એક્સરસાઇઝ પણ મળતી હોય છે. કોંગ્રેસવાળાના વિપક્ષો એમાં ખોડકા પણ કરી તો હાથ હલાવવાનું બંધ કરી દે કે નથી હાથ હલાવવા, મોદી સાહેબે કીધું એટલે આ લોકોને એક પેટર્ન પડી ગઈ છે કે ગમે તેટલું તમે સારું કરો ને એટલે આ લોકોને તો જૂનામાં કેટલા બેન રત્નાબેન તમે કાયદા તમે થોડાક ચશ્મા બદલો, કોંગ્રેસમાં રહો પણ થોડાક ના બેન, તમે કોંગ્રેસમાં રહો, સારા છો, કોંગ્રેસમાં તમે સારી પોસ્ટ ઉપર છો, પણ તમે થોડુંક દેશ માટે જે નવું રિફોર્મ્સ આવે છે, જે નવી વસ્તુ આપણા ઘરમાં આપણે જૂના પડદા કાઢીને દિવાળી આવે નવા પડદા કરીએ છીએ, 10 વર્ષે રિનોવેશન કરાવીએ છીએ. આપણે પણ ઘરમાં સામાજિકમાં આપણે થોડુંક પરિવર્તન લાવતા હોઈએ છીએ. આ તો દેશના કાયદાઓ જે અંગ્રેજો કરીને ગયા અને જે સાહેબ ગયાના લીસોટા રહી ગયા, લીસોટા લૂંટવાનો વાળો આવ્યો છે. આપણે જે તમારા જવાહરલાલ નહેરુ કે 370ની કલમ ઘસતા દિવસો ઘસતા સિક્કો ઘસાઈ જશે અને છેવટે અમારે જ ઘસવો પડ્યું છેવટે અમિત શાહજીને નરેન્દ્ર મોદીની અમારી સરકારે. અને ભારતીય નાગરિક સુરક્ષા તો જે 533 ધારાઓ રહેશે એમ 160 ધારાઓ બદલવા આવશે, 9 ધારાઓ નાબૂદ કરી અને 9 ધારાઓ નવી ઉમેરાશે. એમાં શું ભારતીય ન્યાય સંહિતા જે પહેલાં અને ડિજિટલ સિસ્ટમથી હવે બધું થવાનું. હવે જે થવાનું ને એ કોઈની જપ્તી લેવાની હોય કે કોઈનું એ વિડીયોગ્રાફી થશે, વિડીયોગ્રાફી વગર કોઈ ચાર્જશીટ પણ દાખલ નહીં થાય. એટલા સુધી આ કાયદા નવા આવશે. અને જે મોબ લિન્ચિંગ અને જે સગીર બાળાઓના પરના જે બળાત્કારના કેસો છે ને એના પર જે દંડ લાયા છીએ આપણે એ સમાજને લાલ આંખ કરવા માટે લાયા છીએ.
તમે જુઓ કે તો તમારે કોઈ સ્કૂલ હોય કે શૈક્ષણિક સંસ્થા હોય, કંપની હોય, કોર્પોરેટ ઓફિસ હોય કે કોઈ પણ જગ્યા હોય, ત્યાં તમને એમ લાગે કે હવે કંઈક સુધારો કરવાથી આપણી કંપની કે સ્કૂલમાં ફાયદો થયો, એટલે જે અવરચંદા છોકરા હોય ને એ જ વિરોધ કરે, કારણ કે એમના બધા ગુના કરવા છે અને છુપાવવું છે ને એમને સજા ના મળે, એટલે એ લોકો વિરોધ કરવાના. મારું એવું કહેવું છે એમાં. રત્નાબેન, જે વાત એ છે કે આપણે કાયદાની જે અમલીકરણની પણ વાત કરીએ કે ઝડપી ન્યાય મળે. ગુજરાતના જો તાજેતરના 3 દાખલાની વાત આપો કે ગુજરાતમાં સુરતમાં એ પણ કે જે સગીરા ઉપર રેપમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે ફાંસીની સજા આપી, શું ફાંસી આરોપીઓને થઈ ગઈ? આપણું જે સિસ્ટમ છે ને, અમે એડવોકેટ છીએ, જાણીએ છીએ, ઘણી બધી એના લૂપહોલ્સ પણ છે અને ખરેખર ઘણું બધું તકલીફ હોય છે કે આજે અમારી પાસે કોઈ એક ક્રિમિનલ ક્લાયન્ટ છે અને એને જેલમાંથી લાવવાનું હોય છે, 4-4, 5-5 મુદ્દતો જતી રહે છે, છતાં એને જેલમાંથી લાવતા નથી, ટ્રાયલ થતી નથી, ટ્રાયલ કમિટ થતી નથી અને ઘણું બધું સમય આની અંદર ખાલી તારીખોમાં વીતી જાય છે. એક ડોક્ટરને અમારે તપાસવું હોય તો ડોક્ટરને 4 થી 5 વખત અમારે તારીખો ઉપર વેટ કરવી પડે, પછી છેલ્લે સમજ કાઢવું, ફરીવાર સમજ કાઢવું પડે ત્યારે ડોક્ટર હાજર થાય. એવી રીતે પોલીસ ઇન્સ્પેક્ટરો પણ છે કે જ્યારે અમારે તપાસવાના હોય તો અમારે લોકો 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5 7 મુદ્દતો જતી રહે, ત્યાર પછી અમારા પોલીસ સાહેબ શ્રી આવે ને અમારે તપાસવાના. તો એ વગર કારણથી એક એક્યુઝ પર્સનને જેલમાં રહેવું પડે છે. તો આ એક લાઈક નોટ અ ગુડ ટેન્ડન્સી. તો મારું તો એવું જ કહેવું છે કે ડિલે ઇન જસ્ટિસ, ડિલે વાળી વાત આવી જાય છે કે ભાઈ અગર તમે જસ્ટિસમાં ડિલે કરો છો તો તમે જસ્ટિસ આપવામાં પણ ડિલે કરી દો છો. તો આવું ના હોવું જોઈએ. અને જે પણ જેની સામે કેસ એકવાર દાખલ થઈ ગયો તો એ નથી કે એક આરોપી સાબિત થઈ ગયો. એ આરોપી સાબિત ત્યારે થશે, ગુનેગાર ત્યારે થશે જ્યારે એની ઉપર આખી ટ્રાયલ ચાલી જશે અને પછી એની ઉપર સજા સંભળાવવામાં આવશે ત્યારે. અને ત્યાર પછી પણ એને રાઈટ છે કે એ સેશન્સમાં જઈ શકે, સેશન પછી હાઈકોર્ટમાં જઈ શકે અને હાઈકોર્ટ પછી એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. તો જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ સુધી એને લડવાનો અધિકાર છે ત્યાં સુધી એ ગુનેગાર ના કહેવાય. એટલે મારે તો એ જ કહેવાનું છે કે કાયદાઓ લાયા છો બહુ સારું છે, અને જેમ હમણાં કીધું કે ભાઈ નવી સિચ્યુએશન પેદા થાય તો નવા કાયદા આવે. જેમ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે તો આઈટી એક્ટ આવ્યો તો સારું છે ને, એને અમે ક્યાં ના પાડીએ છીએ, તો આવવું જ જોઈએ અને એ તો આવ્યું છે. પછી નિર્ભયા કાંડ જે થયું તો પોક્સો એક્ટ આવી ગયું તો એ સારું છે ને, એને ક્યાં ના પાડીએ છીએ, અમે તો બધાને આવકારીએ છીએ. પણ મારું જે પ્રશ્ન હતો એ પ્રશ્ન એ જ હતું કે શું આ કાયદાઓ ખરેખરમાં અમલીકરણ થવાના છે કે પછી એમાં પણ વાલા તોલાની નીતિ અપનાવવાની છે. સારું કામ છે, અમે ના નથી પાડતા. તમે જે મોબ લિંચિંગમાં જે ફાંસીની જોગવાઈ કરી છે, અરે બેન, ભેંસ ભાગોળે છાસ ભાગોળે ને તમે શું કહો? હજી ટાઈમ તો, હજી કાયદા, હજી તો એની કમિટી નીમશે અને નવા સંશોધનો થશે. પછી એની વાત આ કાયદાનું હિન્દીકરણ. હવે હિન્દીકરણની વાત કરું તો ખરેખર હિન્દી નામ આપ્યું બહુ સારું છે. આપણે ભારત દેશમાં રહીએ છીએ, હિન્દી આપણી રાષ્ટ્રભાષા જે માનીએ છીએ. પણ આવા કેટલા બધા નેતાઓ છે કે જેમના સ્ટુડન્ટ, જેમના બાળકો હિન્દી મીડિયમમાં ભણે છે. આ તમે સ્મૃતિ ઈરાની લઈ લો, અરે એને ક્યાં જોડે એ થોડું ઇરેલેવન્ટ વાત છે. હું આમાં થોડું ઉમેરું. હિન્દી સ્કૂલો તો બંધ થવા માંડી. આપણા બાળકોને હિન્દી મીડિયમમાં ભણો, ગુજરાતી મીડિયમમાં ભણો અને પોતાના બાળકોને એ લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે, ફોરેનમાં ભણવા મોકલે, ત્યારે આ બધું ક્યાં ન્યાય સંગત લાગે છે? બીજા માટે કોઈ બીજી વાત કાયદા સોનલબેન તમારો અનમ્યુટ છે. સોનલબેન, એવું ના હોય, બધા માટે સરખી રીતે ચાલવાનું હોય. તમે ખાલી પોતાના લાભ માટે બતાવવા માટે કે અમે તો કેટલા દેશભક્ત છીએ, અમે તો કેટલા રાષ્ટ્રભક્ત એટલે છીએ. રત્નાબેન આ જે નવા બિલો લાવ્યા તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો એમ કહો છો? આ નવા બિલો લાવ્યો તો સરકારને ફાયદો થશે એમ કહો છો? અરે બિલકુલ ફાયદો નહીં થવાનો. સરકાર તો એમ ઘરે જવાની છે. 2024માં બધાને સરકારનો અસલી ચહેરો ખ્યાલ આવી ગયો છે. કોઈ ગમે તેટલું એ લોકો પેતરાબાજી કરે ને તોય કોઈ ફાયદો થવાનો નથી. હવે ગામડેથી બધાને મનોજભાઈ, સ્પીકિંગ ટુ બધા ટોપિક, જે પહેલા કેપિટલ પનિશમેન્ટ નો કાયદો હિન્દુસ્તાનમાં અસ્તિત્વમાં બહુ રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં, તો હું ખાલી ટોપિકના લગતી વાત કરીએ. કોણ આવશે શું આવશે આ પોલિટિકલ ડિસ્કશન નથી. એટલે
કે કેપિટલ પનિશમેન્ટ આમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે, જે પહેલા ફક્ત ને ફક્ત રેરેસ્ટ ઓફ ધ રેર કેસીસમાં આપવામાં આવતું હતું, જે મૂળભૂત આ કાયદાનું અસ્તિત્વ છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. બીજું, માઇનર જોડે કોઈ પણ રેપ કરવામાં આવે તો ઇટ ઇઝ પનિશેબલ ઓફેન્સ બાય ડેથ, વિથ ડેથ. ત્રીજી વાત છે કે જે પણ વ્યક્તિ એ રેપના વિક્ટિમની આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ કરે તો એ પનિશેબલ ઓફેન્સ છે, વિચ વોઝ નોટ ઇન ઇન્ડિયન પિનલ કોડ, લીગલી સ્પીકિંગ. રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ, જે 20 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે, અને એ કિસ્સામાં જ્યાં કોઈ વિમેન જે વિક્ટિમ છે, ભોગ બનનાર છે, એ ગુજરી જાય અથવા તો એ વેજીટેટિવ સ્ટેટમાં જતી રહે તો પણ. આ એક બહુ મહત્વનો મુદ્દો છે. અને આ કાયદામાં સ્પેશિયલ એનેક્ટમેન્ટથી એ નક્કી કરવામાં આવ્યું છે કે એક્સ્ટ્રા સ્પેશિયલ કેર વિમેનની, એટલે કે મહિલાઓની અને બાળકોની, એ રાખવામાં આવી છે. વધુમાં આપણે ગેંગ રેપની વાત કરીએ તો ગેંગ રેપમાં 20 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે, ઓર લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ. લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ એટલે કે આજીવન કેદ, એટલે માણસની નેચરલ ડેથ કે અનનેચરલ ડેથ થાય ત્યાં સુધીની, એવી રીતની. અને પેનલ્ટીની વાત કરીએ તો પેનલ્ટી પણ ઘણા સંજોગોમાં ઇન્ક્રીઝ કરવામાં આવી છે. એક બેદરકારીથી જે સજા હતી મિનિમમ 2 વર્ષ, તેને વધારીને 7 વર્ષ કરાઈ. અત્યાર સુધી એક મોટું આપણે પગલું કહી શકાય. બિલકુલ બિલકુલ. પણ એક નિસર્ગ મારે એ સમજવું છે, આનું તમે સમજો, આને સમજો કે આનું ઇમ્પ્લિમેન્ટેશન શું થવાનું છે, ક્યાં થવાનું છે, કેમ થવાનું છે. nobody knows that answer. I will give you an example. પણ એક સર મારે સમજવું છે, madam, and to નિસર્ગ everybody concerned, please listen, સાંભળો મારી વાત. તમે સાંભળો, અમુક સવાલોના જવાબ તો યુ હેવ ટુ વેટ એન્ડ વોચ. કારણ કે બોસ, જ્યારે જીસસ ક્રાઇસ્ટ જન્મ્યા ને એના 300 વર્ષ પહેલા સોક્રેટીસે કીધું હતું છે કે 6 સવાલના જવાબો માણસથી કાયના થશે ને ત્યાં સુધી નહીં આપી શકે. વેન, વોટ, વાય, વેર, હાઉ, હુ. એટલે વી આર નોટ હિયર ટુ ડિસ્કસ ધીસ કે કાયદાનું શું અમલીકરણ થવાનું છે, શું લૂપહોલ થવાનો છે, ન્યાય મળે છે કે નથી મળતું. ધીસ ઇઝ અ બેટર સ્ટેપ ફોર ધ સોસાયટી. એટલા સમાજ કલ્યાણ માટે એક બેટર સ્ટેપ છે. એટલે બેટર સ્ટેપ છે કારણ કે જે કેપિટલ પનિશમેન્ટ જે રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં આપવામાં આવતી હતી, અત્યારે આમાં ઇન્ક્લુડ કરી દેવામાં આવી છે. એટલે રિઝલ્ટન્ટ ઇફેક્ટ થાય શું સોસાયટી ઉપર, તો સમાજ ઉપર એવી રિઝલ્ટન્ટ ઇફેક્ટ થઈ શકે કે થવાની હોય કે આ વસ્તુ કરતા 1, 2, 3, 4 નહીં, બહુ મોટો સમાજનો વર્ગ વિચાર કરે અને એના એક્ટ કરતા પહેલા વિચાર કરે. ધીસ ઇઝ ડેફિનેટલી a better step. Correct me if I am wrong. જે પણ આપણા પેનલિસ્ટ હોય એમને એવું લાગે કે આના વિરુદ્ધ જાય છે તો પ્લીઝ ડિબેટ કરો મારી જોડે. કર્યું છે સૌથી જલ્દીમાં જલ્દી ચુકાદો પણ આવવામાં મળશે. બધું જ ઇવન એફઆઈઆર કરવા માટે 0 નંબરથી એફઆઈઆર લેવામાં આવશે, જે તે પોલીસ સ્ટેશને ટ્રાન્સફર કરવામાં આવશે. હેરાનગતિ નહીં થાય. એટલી બધી વસ્તુઓ છે જે કદાચ એટલી પોઝિટિવ છે. પણ સોનલબેન, એક મારું વાત છે કે સરકારે કીધું છે 2027 પહેલા દેશની બધી કોર્ટોને કોમ્પ્યુટરાઇઝ કરાશે. એક મિનિટ મારી વાત સાંભળો. ફોર એક્ઝામ્પલ, કોક ડોક્ટરને સમન્સ મળે છે અને કોઈ આવતું નથી, તો વોટ સ્ટેપ હી ઓર શી, સે આઈ એમ નોટ કમેન્ટિંગ ઓન એનીવન. હું કોઈની ઉપર ઇન્ડિવિજ્યુઅલ નથી કરી રહ્યો, હું ન્યાયની પ્રક્રિયાની વાત કરી રહ્યો છું. કારણ કે પ્રોસિજરલ લો હંમેશા ગવર્ન થાય ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 થી. સબસ્ટેન્ટિવ લો એટલે કે પનિશમેન્ટ જ્યાંથી આપવામાં આવે, પિનલાઇઝ લો, એ ભારતીય ફોજદારી ધારો 1860 થી નક્કી કરવામાં આવે છે હિન્દુસ્તાનમાં. એટલે આપણે વાત કરીએ છીએ પ્રોસિજરલ લોની, તો પ્રોસિજરલ લોમાં કોઈ લેપ્સ રહી જાય છે કે કોઈ પોલીસને સમજ નથી બનતું, ડોક્ટર આવતા નથી, ડોક્ટર બેસી રહે છે, એક્ઝામ્પલ. So it is the lawyer or the concerned prosecutor or the court concerned is duty bound, but on what? The enactment of an application. Is the application filed? Yes or no? 1, 2, 3, 4 એની ઉપર દરેક ઉપર પ્રાવધાન આપવામાં આવ્યા છે. સો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે દુનિયામાં પહેલો કાયદો બન્યો તો મેગ્ના કાર્ટા 1215 ત્યારે લેટિન લેંગ્વેજમાં નક્કી કરવામાં આવ્યું હતું ને એમાં લખવામાં આવ્યું હતું ઇગ્નોરેન્સિયા જુરિસ નોન એક્સક્યુઝાટ, એટલે કાયદાની અજ્ઞાનતા ક્યારે કોઈને મદદ કરે નહીં. એ લોયર હોય, સામાન્ય નાગરિક હોય, સિવિલિયન હોય, આર્મી હોય, કોઈ પણ હોય. એટલે હું જે વાત કરી રહ્યો છું એ સંદર્ભે વાત કરી રહ્યો છું કે સપોઝ જસ્ટિસ, જે મેડમે કીધું જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ, એમણે અલગ રીતના કીધું પણ હું એનો ભાવાર્થ સમજાવું તો એ વસ્તુનું ક્યાંય કાર્યરત કેવી રીતના ક્યાં શું થઈ રહ્યું છે તો એની ઉપર એક્ટ તો જે કન્સર્ન વ્યક્તિ અટેચ છે એને જ કરવું પડે. નોટ ધ ગવર્મેન્ટ કેન કમ એન્ડ ટુ સી. આ કેવી રીતની વાત છે? ફોર એક્ઝામ્પલ, કોકે કીધું બોમ્બે પ્રોહિબિશન એક્ટ, પ્રોહિબિશન છે, દારૂ વેચાય છે, ઓકે વેચાય છે, લેટ અસ પ્રિઝ્યુમ.
બટ આ કેવી વાત છે કે ગુજરાતમાં ફલાણી જગ્યાએ કિંગફિશરનું આલ્કોહોલ પકડાયું તો યુ કેનોટ ગો એન્ડ અરેસ્ટ વિજય માલ્યા હુ ઇઝ ધ ઓનર ઓફ કિંગફિશર હુ ઇઝ ઓલરેડી ઇન ઇંગ્લેન્ડ અને ત્યાં પણ સવાલ એ આપણે નિસર્ગ સર ને સોનલબેન એ વાત થઈ રહ્યો છે કે કાયદાઓ તો છે પણ ઇમ્પ્લિમેન્ટ અમલીકરણ ક્યાં? આપણે સીધા જ જઈશું રુઝાન ખંભાતા પાસે, સામાજિક કાર્યકર. જી રુઝાનબેન, કાયદા તો ઘણા બધા છે પણ અમલીકરણની વાત છે. નવા કાયદા પણ આવશે અને લાગુ પણ થઈ જશે, પણ અમલીકરણ ઇમ્પ્લિમેન્ટ કરશે કોણ અને કરાવશે કોણ? જી પ્રકાશભાઈ, જે વાત એ છે કે નવા નવા જે કાયદા છે આપણા પેનલિસ્ટે પણ આવકારે છે કે સારા છે, પણ જ્યાં સુધી પરિવાર જે ભોગ બનનાર છે તેને ન્યાય નહીં મળે ત્યાં સુધી સામેવાળાને સજા ક્યાંથી પડશે? ના ના, તમે જુઓ આ જે આવતા વર્ષોમાં, નજીકના વર્ષોમાં દર વર્ષે 35,000 ફોરેન્સિક એક્સપર્ટ્સ તમારે જરૂર પડશે અને સાયન્ટિસ્ટને દેશને મળશે. અને એટલી હવે આખી સિસ્ટમ હવે છે ને દુનિયા, ભારત હવે વિશ્વ જોડે કદમથી કદમ મિલાઈ રહી છે. અને જ્યારે આપણે વિશ્વમાં આપણે આપણું સ્થાન આગળ જવા માગીએ છીએ એટલે જે કાયદાનું જે કાયદા નવા જે આવ્યા છે એ કાયદામાં એટલી બધી અપ થશે, એટલા અપ થશે એની પાછળનું, તે એ પરિણામે જલ્દી આવશે, લોકોને ન્યાય પણ જલ્દી મળશે. સુજાનબેને મેડમે કીધું એ પ્રમાણે તારીખ પે તારીખનો ડાયલોગ પણ એ જૂનો થઈ જશે. મેને આપણે કોંગ્રેસના બેને કીધું આ જે સબ્જેક્ટ ઉપરથી ગયા કે એ તો 2024માં આવવાના નથી. અમારા મોદી સાહેબે કહી દીધું લોકસભામાં કે તમે જેટલું વિરોધમાં બોલશો ને એટલું અમના માટે ફાયદો છે. હવે અમે 2024 ને 2034 સુધી રહેવાના છીએ લોકસભામાં, અને 95 તમારા ગુજરાતમાં કોઈ છે જ નહીં. તમે એક ગરબો ગાયો જ નથી ગુજરાતની વિધાનસભામાં ખુશીથી કે ચલો અમારી સરકાર આવી, અને આવવાની નથી. એ તમે લખી રાખજો. તમે આખું સબ્જેક્ટ ને કાયદાની બાબતનું જે હતું એને તમે છે પોલિટિકલ પર રહી ગયા એટલે મારે કહેવું પડ્યું. વાત એ છે કે જે દેશની તમામ કોર્ટ છે કમ્પ્યુટરાઇઝની વાત કરી છે 2027 સુધીમાં, શું આ પોસિબલ છે ખરું પ્રકાશભાઈ? હા છે ને. જે રીતે દેશની તમામ કોર્ટોમાં કેસનું ભારણ વધી રહ્યું છે, તો એ તો એક બાજુ એ કેસના નિકાલની વાત છે, બીજી બાજુ કમ્પ્યુટરાઇઝ કરવાની વાત છે. એ જે પહેલાં દસ્તાવેજોથી જે કામ ચાલતું હતું ને, લખાપટ્ટીથી, એની 1800 પાનાનો ચુકાદો આવે ને 100 પાનાનો ચુકાદો આવે ને 2500 પાનાનો ચુકાદો આવ્યો, એ બધા દસ્તાવેજો દિવસે દિવસે લેસ થતા જશે અને બધું ડિજિટલ સિસ્ટમથી ચાલશે. તમે ઈમેલથી પણ ફરિયાદ કરી શકશો, વોટ્સએપથી કરી શકશો, તમે પેલા આનાથી પણ કરી શકશો. સોરી હું ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. ટુ કન્ટિન્યુ વિથ ધ સ્ટોરી, આપણે જ્યારે ફોર એક્ઝામ્પલ જલેબીની વાત કરતા હોય તો જલેબીની જ વાત થાય તો જલેબીમાં વચ્ચે ગુલાબ જાંબુ, રસગુલ્લા એ બધું ના નાખવામાં આવે. તો હું તમને સમજાવું. આઈ વિલ રીડ ઇટ આઉટ. હું 4 વર્ષ ઇંગ્લેન્ડ અમેરિકા આના માટે ટ્રેન થયો છું. હું કાયદો સમજાવું કે કાયદો વાંચું. સેક્શન 101 જે પનિશમેન્ટ ફોર મર્ડર, જે મોબ લિન્ચિંગની વાત કરવામાં આવી છે, સબ સેક્શન 2 એવું કહે છે કે when a group of 5 or more persons acting concert commit the murder on the ground of race, caste, creed, sex, community, place of birth, language, personal belief or any other ground, એટલે ઇન્ક્લુઝિવ રાખવામાં આવ્યું છે. આ ડેફિનેશન એક્ઝોસ્ટિવ નહીં, એટલે કે બંધ કરવામાં નહીં, ઇન્ક્લુઝિવ રાખવામાં આવ્યું છે. each member of such group shall be punished with the death. કોણ? તો બધા આખું ગ્રુપ જે 5 થી વધારે લોકોનું છે એ punished with the death or with the imprisonment of life or imprisonment of the term which shall not less than 7 years and shall also be liable to fine. એ રીતની વાત કરવામાં આવી છે. બીજી આપણે વાત કરીએ કે ચેન્જીસ ઇન રેપ લોઝ, જે મેં વાત કરી એ પ્રમાણે જ્યારે આ નવું બિલ પ્રસ્તુત કરવામાં આવ્યું છે લોકસભામાં, તો તેના પ્રમાણે ડેથ પેનલ્ટી ન્યૂ બિલ રિપ્લેસીસ આઈપીસી, જે જૂનો ઇન્ડિયન પિનલ કોડ 1860 નો હતો, અને સ્ટ્રિંજન્ટ મેઝર્સ, એટલે કે સૌથી કડક ન્યાયિક પ્રક્રિયા અને પ્રણાલી માટે એનું અમલીકરણ કરવામાં આવ્યું છે. અને પણ આમાં એક વસ્તુ છે કે લોકસભામાં જ્યારે આ ફ્રાઇડે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે તો આમાં મેરિટલ રેપ, એટલે કે હસબન્ડ અને વાઇફ એઝ પર ધ મેટ્રિમોનિયલ લોઝ, જે પણ ધર્મના હોય એમાં, જેમ આપણે હિન્દુ સપોઝ હોય કે મુસ્લિમ હોય, હિન્દુ હોય તો હિન્દુ મેરેજ એક્ટ 1955 થી ગવર્ન થતું હોય, અને એના પ્રમાણે મેરિટલ લોઝ આર નોટ કવર્ડ. નંબર 1. નંબર 2 કે એની રેપ ઇન કેસ ઓફ અ માઇનર, એક નાબાલિગ બાળક જોડે જ્યારે થવામાં આવે તો ઇટ ઇઝ પનિશેબલ બાય ડેથ, which was not initial. એટલે ધ સ્ટ્રિંજન્ટ, આની જે ગ્રેવિટી, આની જે દરકાર લેવામાં આવી છે, ઇટ ઇઝ ઓફ ધ અટમોસ્ટ લેવલ. એટલે ધેરફોર
it can create a good impact on the society, because we are living in the આપણો દેશ એક ટ્રાન્ઝિટિંગ મોડમાં છે, ફ્રોમ ડેવલપિંગ ટુ ડેવલપ્ડ. એટલે ત્યારે therefore we need such acts. જી નિસર્ગ સર, ફરી આપણી પાસે આવીશ. આપણે ફરી આપણી પાસે આપણે રુઝાન ખંભાતા પાસે જઈશું. રુઝાન ખંભાતા, જે વાત એ જ છે કે સજા અને ન્યાયની આપણે ભેદ રેખા છે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ધારો કે આરોપી સામે એક ટ્રાયલ જ ના ચાલે, પેલો વર્ષો વર્ષ જેલમાં રહે અને સામે પરિવારને શું ન્યાય મળી ગયો કહેવાય? સૌથી પહેલા તો સાહેબ આમાં 2 પોઈન્ટ છે. એક પોઈન્ટ, એટલે અમારા નિસર્ગભાઈ તો બધું બહુ ફોરેનમાં ભણીને આવ્યા છે સાહેબ, હું તો ભણી નથી, આપણે તો બિલકુલ અહીંયા દેશી છીએ, પણ આપણે લોકો જોડે બેસી ઉઠીને એ લોકોના પ્રોબ્લેમ સમજીએ છીએ. જ્યારે જસ્ટિસ વર્મા કમિશનનો આપણા બહેનો માટે લો આવે, તમે એમ જેમ અત્યારે સાહેબ હરખાય છે ને, અમે હરખાય એટલે હેપી, અમે બહુ હેપી થયા. આઈ થિંક ફાસ્ટ ટ્રેક કોર્ટનો ત્યારથી જ એક શબ્દ નવો અમલમાં આવ્યો તો ફાસ્ટ ટ્રેક કોર્ટ. અમે બહુ હેપી થયા, અમે કૂદીને હેપી થયા, જેમ સાહેબ અત્યારે કૂદીને હેપી થાય છે, અમે બી કૂદીને હેપી થયા કે હવે રેપ ઓછા થઈ જશે. મારી હેપી નથી મોટા ભાઈ, ઓકે પ્લીઝ તમે યુ કેન સે આફ્ટરવર્ડ્સ. હું તો સાહેબ થોડી, આપણે તો લોયર છે સાહેબ, ડિસિપ્લિન. એટલે એમ કૂદીને જે થયું, અમને એ વખતે કૂદીને થતું હતું કે મારી બહેનોને ન્યાય મળશે. હવે બહેનો કોઈ બેન જોડે રેપ નહીં થાય. એના પછી બધા એટલા બધા કેસીસ થયા હતા સાહેબ કે બોલતા શરમ આવે છે ને. અત્યારે જે મણિપુરનો કેસમાં તો મારું મગજ ચાલવાનું એકદમ બંધ થઈ ગયું છે કે આમ વાર્તા આપણે બધી મોટી કરી છે. સરસ છે, કરો. હું નાની પાડું. પશ્ચિમ બંગાળમાં નથી થતું બેન? પશ્ચિમ બંગાળ ને છત્તીસગઢમાં, રાજસ્થાનમાં નથી થતું? હવે આ ભાઈ કોણ બોલે છે વચ્ચે? સર જરા બંધ કરાવો ને. જી સર, જી. હા, હું બોલ પ્રકાશ ઉપાધ્યાય બોલું બેન. તમને મણિપુરમાં શરમ આવે છે તો તમને સાથે પશ્ચિમ બંગાળ બોલો, છત્તીસગઢ બોલો, રાજસ્થાન બોલો ને કે ભાઈ આ 4 રાજ્યોમાં હે શરમ આવી જોઈએ કે સેન્ટરમાં તમારી ગવર્નમેન્ટ છે તો શું કરે છે? શરમ આવી જોઈએ. અરે પણ જે રાજ્યમાં જેની ગવર્નમેન્ટ છે એની તો શરમ કરાવો સાહેબ. રાજસ્થાન વખતે બી મેં બૂમ પાડી છે ને, વેસ્ટ બેંગાલ તો આજે પણ બોલો ને. તમે ના જો એમાં મને, અરે આ લેટેસ્ટ હતું એટલે મેં કહ્યું. મણિપુર લેટેસ્ટ હતું. અરે પેરેલલ હતું ટીવીમાં તમે જોતા હશો, પણ તમે મણિપુર જ જોવું જોઈએ. ના તમે બેન 4 રાજ્યોનું, બધા રાજ્યોનું બોલ્યા હોત ને, મને શરમ આવે છે તો હું તમને તાલીઓ પાડું. લેટેસ્ટ બોલી હતી સાહેબ, યાદ કરો. મેં લેટેસ્ટ વર્ડ યુઝ કર્યો તો. મેં બહુ બધું થાય છે મારી બહેનો સામે. તમે ભૂલી ગયા લાગો છો, તમને તકલીફ છે. આપણે રુઝાનબેન અને પ્રકાશભાઈ, આપણે ગુજરાતની જ વાત કરો. મણિપુર તો બહુ દૂરની વાત છે. ગુજરાતના સુરતમાં 1 વર્ષથી લઈને 3 વર્ષની બાળકી, 3 વર્ષથી 7 વર્ષની, 20થી વધુ બનાવ બની ચૂક્યા છે રેપ વિથ મર્ડરના. અને મણિપુર આપણે કરીએ છીએ. જોજો સાહેબ, કન્વિક્શન રેટ એટલે સજા થતી જ નથી. એટલે હવે મને હવે સાહેબ, ઓકે, એટલે સમજી લીધું ને આપડા પેલા નેતા સાહેબે. ચાલો, કમિંગ બેક ટુ હું જે કહેવા માંગુ છું. તમે સમજો નેતા સાહેબ, એક મિનિટ સર, એમને બંધ કરવાનો છે. પોઈન્ટ અત્યારે મારે ફરી હું બી મારી સામે બી પડ્યું છે કે વિડીયોગ્રાફી થશે, પહેલા 90 દિવસ અપાશે, પછી કોર્ટ કહેશે ઓકે તો તારા ઇન્ડેફિનાઇટ નહીં તો 180 દિવસ આપશું. બધું મારી સામે આજે સાહેબ બધા બોલ્યા, મારી સામે બી બધું છે કે અગર 18 વર્ષની નાની દીકરીઓ છે તેના એને ભલે એને એની જોડે ઇન્ટરકોર્સ કર્યો હોય પણ તો બી એને રેપ ગણાશે. આ બધું જ મારી સામે છે, હું ના નહીં પાડું સાહેબ. પોઈન્ટ અત્યારે શું થયો છે કે સારું છે, અગર થઈ રહ્યું છે તો સારું છે. જેમ અમારે જસ્ટિસ વર્મા કમિશન યા પ્રોહિબિશન લો તો સાહેબ પ્રોહિબિશન લો તો સોરી એ સુધર્યો કે જે દારૂ પીશે એને બી સજા થશે. તો અમે તો બહુ હરખાઈને કૂદ્યા, કારણ કે અમારી બહેનોને આ બહુ મોટો પ્રોબ્લેમ છે, કારણ કે પેલો દારૂ પીને ડોમેસ્ટિક વાયલન્સ કરે. પણ અનફોર્ચ્યુનેટલી એને પોલીસ પકડી લે, કોઈ ડાઉટ જ નથી. પોલીસ પકડી લે, પેલી એના જેલમાં નાખી, લોકઅપમાં નાખી દે, અને પછી 2 દિવસ પછી છૂટીને પાછો નાટક. એટલે પોલીસ બી કે બેન અમે આનું શું કરીએ બેન, અમે કંટાળી ગયા છીએ. એવું તો સામેથી પોલીસ વાળા અમને કહે કે અમે કંટાળી ગયા છીએ. એટલે મારો પોઈન્ટ અત્યારે સાહેબ શું થઈ રહ્યો છે? પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે કે તમે કરો, હું ના નહીં પાડું, પણ હવે જાણે કે આપણે ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત કરી. તમને મને ખબર છે કે અગર આટલી બધી ફાસ્ટ ટ્રેક કોર્ટ હોત તો અત્યારે આટલા કન્વિક્શન, આટલા સૌથી પહેલા તો જે અત્યારે અગર હું ડેટા કાઢીશ તો ટ્રાયલમાં જ કેટલા કેસીસ અટવાઈ ગયા છે, એટલે શું કહેવાય ચાલી રહ્યા છે ને કન્વિક્શનો નથી થયા યા કેસીસ ચાલી નથી રહ્યા. એ પોઈન્ટ બી અત્યારે મારે કહેવું જરૂરી પડશે. એટલે આપણે ફોર્સેનિક, હવે સાહેબે સરસ લખ્યું હતું 33,000 ફોર્સેનિક મોબાઈલ કરીશ. ના નહીં પાડું, કારણ કે મને ખબર છે કે નિર્ભયા કાંડ વખતે બી મારી જે બેન હતી, અરે દીકરી હતી, એને ન્યાય એટલા માટે બી વન ઓફ ધ રીઝન્સ મળ્યો કારણ કે એ વખતે એ લેવલનું FSL થયું હતું કે એને દાંત કેવી રીતે વાગ્યા અને દાંતનું એ લોકોએ બધું કાઢ્યું, પેલા લોકોનું એક્યુઝનું અને એ બધું. એટલે સાહેબ હું અગ્રી કરું છું, બધું પેપરમાં સારું છે, પણ સાહેબ મારે હાથ જોડીને વિનંતી છે કે તમે જે અમારા જે
શું કહેવાય ઇમોશન્સ જોડે, જે યુ આર પ્લેઇંગ વિથ અવર ઇમોશન્સ. કેમ? કારણ કે મેં જસ્ટિસ વર્મા વખતે બી આવ્યો, મારા ઇમોશન્સ જોડે પ્લે થયું હતું, અમારી બહેનોના પ્લેમાં છે, અને પ્રોહિબિશન વખતે બી થયું હતું. એટલે મારે હાથ જોડીને વિનંતી છે, ના લોયરોને બધાને વિનંતી છે કે ભાઈ તમે જ્યારે લો તો છે, હા ભલે નવા આયા છે, લૂપહોલ્સ કાઢે છે, કારણ કે સાહેબ હું તમને એક સરસ ચીજ વાંચીને મૂકો, કારણ કે તમને બધા થશે કે ઓહો બધું રિપીલ થઈ ગયું ને બધું નવું આવ્યું. એવું કશું બધું નવું નથી આવ્યું. એ લોકો મારી પાસે અત્યારે આખો ડેટા છે, એક્ઝામ્પલ આપું, થોડું સાંભળી લેજો જરા, કે ભારતીય ન્યાય સંહિતા બિલ 2023 નો ઇન્ડિયન આઈપીસી ને રિપ્લેસ કરશે. ઇન્ડિયન એ વખતે આઈપીસી માં 356 સેક્શન હતા, સોરી આ વખતે 356 સેક્શન હશે, જે પહેલા 511 સેક્શન હતા, જેમાંથી 175 સેક્શન ચેન્જ કર્યા છે, 8 નવા નાખ્યા છે. એટલે આપણે તમે બહુ હરખાઈશું કે બધા નવા આયા તો 8 જ નવા આયા છે, અને 22 જે જૂના હતા એ 22 રિપીલ થઈ ગયા છે. એટલે તમે સમજો હું કેવા શું માંગુ છું. હવે એક બીજા 2 પોઈન્ટ સમજી લેજો. પછી ભારતીય સાક્ષ્ય બિલ એટલે એવિડન્સ એક્ટ, એમાં 170 સેક્શન છે અત્યારે, જે પહેલા 167 સેક્શન હતા, અને એમાં 23 સેક્શન ચેન્જ થયા છે, એક નવું નખાયું ને 5 રિપીલ થયા. એટલે આપણે જે બધા હરખાઈએ છીએ ને, હજી એક બીજું બી એક બીજું રહી ગયું. એનીવે નહીં, ચલો એ ઠીક છે, એક બીજું છે પણ અત્યારે મને મળતું નથી. એટલે કહેવાનો હેતુ શું છે કે આપણે બધા હરખાઈએ છીએ ને કે હો બધું નવું આવી ગયું, ચેન્જ આવી ગયું, આમ થશે. ના, રિપીલ ઓછા થયા છે, જે જૂના હતા, જાણે કે બહુ કંઈક જૂના હશે, પણ ચેન્જ થયા છે, જે આપણે ઓનગોઈંગ બી ચેન્જ થતા રહ્યા છે. જી, એટલે તમારા મતે રુઝાનબેન, તમારા મતે નવા કાયદાથી હરખાવાની બિલકુલ જરૂર નથી, જે છે ફાઇનલ પોઈન્ટ સાહેબ, મને હજી કોઈ સમજાવી લે કે પનિશમેન્ટ ને જ્યુડિશરી આપણે સમજીએ, સોનલબેન થી સમજીએ અને દિશા સરપંચ સમજીએ. સાહેબ હજી સાહેબ મને કહે કે આ કે લોયર સાહેબ હજી મને નહીં સમજાવ્યું કે ભાઈ તમે પનિશમેન્ટ ના લો હતા અને હવે જસ્ટિસ થશે, એ કહેવા શું માંગે છે મને એટલું સમજાવી. આપણે ભરત તીર્થરાજ આપણી સાથે પણ જોડાયેલ છે. જી ભરત સાહેબ, કાયદા એમનો અવાજ નથી આવતો, તમારા ઓડિયોમાં પ્રોબ્લેમ છે સર, થોડો ઓડિયોમાં. સોનલબેન જી બોલો. પરિવર્તન જીવનના ધર્મ છે, અને અત્યારે હા જે પરિવર્તન નવા કાયદા, અત્યારે જે જૂના કાયદા ચાલી રહ્યો છે સિસ્ટમથી, અમે પોતે બી આ સિસ્ટમથી અમે થોડા પરેશાન થઈ ગયા. આરોપીનો વોર્ન કાઢો, આરોપી હાજર થાય ના. જી સાહેબ, ફરી આપની પાસે આવીશ. આપનો ઓડિયો પ્રોબ્લેમ છે, આપણે સોનલબેન પાસે જઈશું. જી સોનલબેન. મારો એક જ છે, હું એકચ્યુઅલી એડવોકેટ તો છું, સાથે સોશિયલ એક્ટિવિસ્ટ છું. મારી બહેનોને પોલીસ સ્ટેશને ધક્કા નહીં કરે, 0 FIR થશે, જ્યાં સુધી ચાર્જશીટ થશે તે બધી પેપરલેસ કરવામાં આવ્યું છે. સૌથી વધારે જે અમારો જે પોઈન્ટ હોય છે કે અમને જે પોલીસથી હેરાનગતિ થતી હોય છે, અમે જે પ્રમાણે ધક્કા ખાતા હોય છે, એમાં ઝડપી ન્યાય મળશે. સૌથી મોટી વાત એ છે કે કોઈ પહેલા કોને દરેક વ્યક્તિગત આપવાનું, ઈમેલને માન્યતા આપવામાં આવી છે. જે ડિજિટલાઇઝેશન થયું છે એના કારણે પેપરલેસ થશે. સોનલબેન એક વાત કહું, સોનલબેન, નિસર્ગ સર, ભરત સર, તમને કે તમે માત્ર ફરિયાદીના કેસ પણ લડશો કે આરોપીના પણ કેસ લડશો? હું તો ફરિયાદ સોરી ટુ ક્લેરિફાઈ, હું તો એક રિયલ એસ્ટેટ લોયર છું, પણ જ્યારે આ ડિબેટમાં મને ઇન્વિટેશન આપવામાં આવ્યું, હું તો હજી ક્લેરિફાઈ કરું છું. રિયલ એસ્ટેટ સોલિસિટર ફર્મનો મેનેજિંગ પાર્ટનર છું. મારું તો પ્રેક્ટિસ રિયલ એસ્ટેટ લો છે, જે જમીનોનો કાયદો, પ્રોપર્ટીનો કાયદો, મિલકતનો કાયદો કહેવાય. પણ જ્યારે એની પરિસ્થિતિ, સંજોગ અને એની વાત કરવામાં આવે એટલે એઝ અ પાર્ટ ઓફ ધ ડિબેટ આ વસ્તુ થઈ. અને હું જે મારી લિમિટેડ અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે આ કાયદો સમજી સર, આપણે સોનલબેન ને સાંભળી લઈએ, પછી પનિશમેન્ટ ને જસ્ટિસ કોઈ સમજાઈ દે મને. આપણે સોનલબેન, થશે નવા કાયદા આવ્યા છે અને એ પ્રમાણે અને આ ઇનિશિયેટિવ આવશે જ્યુડિશિયલ. અને સૌથી વધારે વાત કે સ્પીડી જજમેન્ટ છે, જે ઘણી બધી જેમ નિસર્ગ મેરિટલ રેપ બહુ આના વિશે કીધું પણ કાયદો આવવો જોઈએ, એ પણ એક પરંતુ આરોપી માટેના હું નથી લડતી, બેઝિકલી ફરિયાદી માટેના કેસ લડું. જેન્યુઅલ સોશિયલ એક્ટિવિસ્ટ ગ્રાઉન્ડ પર કામ કરું છું. મારી બહેનોમાં અગર મારી બહેનોને સૌથી મોટી વાત બીજી કે એબ્સ્કોન્ડિંગ હોય, જે ફોરેનમાં બેઠો હોય, પોતાની વાઈફને કાઢી મૂકે, ઇમિગ્રેશન પર ના લઈ જાય, તો અગર જો એ વ્યક્તિ હાજર ના હોય ને કેસ ચાલશે
અને એને ભરણ પોષણ મળશે અથવા ફાઇનાન્સમાં તો મને ખરેખર સંતોષ થશે. હું આ જે કાયદો બન્યો છે, જે ઇનિશિયેટિવ અમિત શાહે જે લીધું છે, એને આવકારું છું. જી આપણે રત્નાબેન પાસે જઈશું. રત્નાબેન, મારે તો મેં પહેલા પણ કહ્યું છે અને અત્યારે ફરી કહું છું કે જે કાયદો લાવ્યા છે આવકાર્ય છે, પણ એનું અમલીકરણ મેઇન વસ્તુ છે કે whether these all laws are going to implement or not. See, like I'll give you one example, Domestic Violence Act. Domestic Violence Act, after the complaint was lodged with the protection officer, then within 60 days it has to be completed. પણ આજ દિન સુધીમાં સોનલબેન પણ હવે ડોમેસ્ટિક વર્ગના કેસો લડે છે અને જાણે છે અને ફરિયાદી તરફેના હોય છે. તો હું કહેવા પૂછવા માંગુ છું કે આજ દિન સુધીમાં તમે એકેય એવો કેસ જોયો છે કે જે 60 દિવસમાં પૂરો થઈ ગયો હોય? તો મારું તો એ જ કહેવાનું છે, જ્યારથી આ ડિબેટ ચાલુ થઈ છે ત્યારથી હું ફક્ત એક જ વાત કરું છું કે કાયદાઓ તમે ગમે તેટલા બદલો લાવો કે એને ગમે તેટલા કપડાં પહેરાવો કે પ્લાસ્ટર બદલો કે રંગ રોગન કરો, એનાથી કોઈ મતલબ નથી. ફર્સ્ટ ઓફ ઓલ your will to implement the law should be very much clear, and you should have been in your mind that yes, we want to implement and we want to do something for the betterment of the citizen of India. એવું નહીં કે ખાલી નામ આપી દીધું. કયું નામ આપ્યું છે? ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. ભારતીય નાગરિક સુરક્ષા એ તમે સમજો છો? ભારતીય નાગરિક સુરક્ષા તો નાગરિકોની સુરક્ષા કેવી રીતે થાય છે? જે પાસ્ટમાં આપણે છેલ્લા ઘણા સમયથી જોયું છે કે કેવી રીતે હેટ સ્પીચ થાય છે અને કેવી રીતે ઉશ્કેરણી થાય છે અને પછી મોબ લિંચિંગ થાય છે. આ બધી વસ્તુઓ કાયદામાં બધું હતું ને છે, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. હવે આપણે જ્યારે ડિબેટ શરૂ થઈ ત્યારે એક બીજો પોઈન્ટ પર કર્યું હતું કે ચીફ ઇલેક્શન કમિશનર એના વિશે પણ આપણે મુદ્દો મૂક્યો હતો. તો હવે હું ચીફ ફરી આપણે રત્નાબેન આપણે એ મુદ્દાને આપણે આવતીકાલ ઉપર રાખીએ, કારણ કે હજી ડિબેટ આપણી લાંબી થશે, સમયનો અભાવ છે. એ ફરી આપણે બીજા ડિબેટમાં રાખીશું. પણ વાત એ છે કે જે 3 નવા બિલની અત્યારે આપણે પ્રાયોરિટી કરીએ છીએ કે જે રીતે અમલીકરણની વાત છે. આપણે પ્રકાશભાઈ પાસે એક નાનકડો સવાલ લઈએ. પ્રકાશભાઈ, રત્નાબેને જે સવાલ ઉઠાવ્યો છે કે જી કાયદા તો ઘણા બધા છે, પણ અમલીકરણ પનિશમેન્ટ જસ્ટિસ જે મેડમ કહે છે ને એ આપણે નિસર્ગભાઈ જોડેથી તમે ફોન પર સમજીને બેનને જણાવી દેજો. નિસર્ગભાઈ રિયલ એસ્ટેટના લોયર છે. રુઝાન મેડમ અરે મારી બે ત્રણ મિનિટ એ તો પછી કાલે કહેશે, આખા દર્શકોને કહી દેશે. બેન મારે 2-3 મિનિટ જ છે. એક અમલીકરણની વાત છે કે અમલીકરણ થશે સોનલબેન અને હું આપણે રત્નાબેનને જવાબ આપી દઉં. અમલીકરણ થઈ જશે. અમલીકરણ 100% થશે, ચિંતા ના કરતા. અને રત્નાબેન તમે રત્નાબેન તમે આપને પણ સલામ. રત્નાબેન હું તમને કહું, તમે હેટ સ્પીચની વાત કરીને જે ભાઈજાન ખરા ને અત્યારે તમારી જોડે વિરોધ પક્ષમાં બેઠા હતા, એમના જે ધારાસભ્ય કરાય શું બોલતા હતા, 15 મિનિટ પોલીસ હટાવી દો, હું આ બધાને ખતમ કરી દઉં. એ બધાની હવે થવા માંડી, હૈદરાબાદ થવા માંડી છે એમની પોતાની. એટલે એટલા માટે ગમતા નથી આ કાયદા. બરોબર છે. પ્રજ્ઞા ઠાકોર એ બધા શું કરી રહ્યા છે? સ્વામી એ બધા શું કરી રહ્યા છે પાર્લામેન્ટમાં? આટલા મોટા ક્રિમિનલ્સ ને તમે ટિકિટો આપો છો પાર્લામેન્ટમાં. હવે તો બધું ક્રિમિનલોનું લિસ્ટ કાઢી બેન ક્રિમિનલની ટિકિટોને જીતાડવાની વાત કરીશ તો બહુ લાંબુ લિસ્ટ તમારું થશે. બહુ લાંબુ થશે. અરે બહુ લાંબુ થશે. આ કાયદો કોંગ્રેસના કાર્યકરો નેતાઓ માટે નથી, આખા ભારતની 140 કરોડને લાગુ પડશે. તમે ચિંતા ના કરો, ખાલી કોંગ્રેસ માટે અને તમારા કાર્યકરો માટે 140. રુઝાનબેન, આપણા સૌનો ખૂબ ખૂબ આભાર જે મહત્વની ચર્ચામાં આપણે ભાગ લીધો. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે અને એક CGI વાળો જે મુદ્દો બાકી છે તેના ઉપર પણ આપણે લાંબી ચર્ચા કરીશું. પણ સવાલ એ છે કે 3 જે નવા બિલ છે તેમાં ગુનેગારો હવે નહીં બચી શકે.
મોબ લિન્ચિંગ અને સગીરા પર જે વારંવાર ગેંગરેપ જે બની ગયા છે તેમના માટે કડકમાં કડક સજાની જે જોગવાઈ છે તે કેન્દ્ર સરકાર લાવી રહી છે. નમસ્કાર. નમસ્કાર.